તો હવે આપણે આગળ જોવાના છીએ શું તો કે બે ઋણ પૂર્ણાંકોના ગુણાકાર બે ઋણ પૂર્ણાંક ધન અને ઋણ ના જોઈ લીધા હવે બંને આપણે કેવી સંખ્યાઓ લેવાના છીએ બંને ઋણ સંખ્યાઓ તો એના માટે શું થશે તો કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક જ થાય હંમેશા શું થાય ધન પૂર્ણાંક જ જવાબ આવશે ચલો જોઈએ આપણે બે ઋણ પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા માનીને ગુણાકાર કરતા જે જવાબ મળે તેની આગળ ધન ચિહ્ન મૂકીએ છીએ કાંઈ ખબર પડી સાહેબ કાંઈ ના ખબર પડી કાંઈ વાંધો નહીં ચલો જોઈએ ઉદાહરણ લઈએ એટલે આપણને ફટાફટ ખબર પડવા માંડશે ચલો જોઈએ હવે હું અહીંયા એક સંખ્યા લઉં છું a બરાબર -3 અને b બરાબર લઉં છું -7 ચલો ગુણાકાર કરીએ તો -3 નો ગુણાકાર મારે કરવાનો છે -7 સાથે પેલા આપણે ગુણાકાર કરી લેવાનો પૂર્ણાંક સંખ્યાઓનો તો 3 7 ને 21 બે વાર માઇનસ છે એટલે શું કરવાનું તો કે બે વાર માઇનસ હોય તો એ કેન્સલ થઈ જશે એટલા માટે જ્યાં જવાબ આપણો કેવો મળશે હંમેશા ધન પૂર્ણાંક મળશે શું મળશે ધન પૂર્ણાંક મળશે ચલો આટલી બધાને ખબર પડી ગઈ કે જ્યારે બે વાર માઇનસ હશે ત્યારે માઇનસ ઉડી જશે એટલા માટે જવાબ શું આવશે હંમેશા ધન પૂર્ણાંક જવાબ આવશે ચલો આગળ વધીએ હવે એના પછી છે પૂર્ણાંક સંખ્યાઓ માટેના હવે ગુણધર્મો જોવાના છે હવે આની પહેલા આપણે શરૂઆત કરી જ્યારે ચેપ્ટરની ત્યારે સરવાળા બાદબાકી માટેના ગુણધર્મો જોયા છે આ બધાની યાદ હશે સંવૃત્તાનો ગુણધર્મ હતો ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ એવી રીતે અલગ અલગ ગુણધર્મો આપણે જોયા તો એવી જ રીતે હવે આપણે જોવાના છે કોના તો કે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના ગુણધર્મો જોવાના છે તો એમાં પહેલું ગુણાકાર વિશે સંવૃત્તાથી શું યાદ આવે તો કે હા સાહેબ એવું કંઈક હતું કે એક પૂર્ણાંક સંખ્યા હોય અને બીજી એક પૂર્ણાંક સંખ્યા હોય અને બેયના ગુણાકાર કરો અને પાછો જવાબ જો મને પૂર્ણાંક સંખ્યા મળે તો સાહેબ આપણે જવાબમાં કહી શકીએ કે ગુણાકાર માટે સમૃદ્ધ છે તો ચલો ટ્રાય કરીએ જો આ લખેલું છે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે ઓહો ભાઈ સાહેબ પહેલા જ કહી દીધું કે હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે શું સાચું છે ચલો ચેક કરીએ ચલો આપણે એક પૂર્ણાંક સંખ્યા 3 લઈ લીધી બીજી આપણે ગુણાકાર કરી દઈએ તો કે 2 લઈ લીધી તો 2 ગુણ્યા 3 જવાબ આવે સાહેબ 6 તો આ એ પૂર્ણાંક અને આ એ પૂર્ણાંક તો પૂર્ણાંક ગુણ્યા પૂર્ણાંક એટલે જવાબ પૂર્ણાંક તો એનો મતલબ શું થયો તો કે આ પણ પૂર્ણાંક છે મતલબ એ શું છે તો કે સમૃદ્ધ છે બીજું એકાદું સાહેબ માઇનસ વાળું લઈ લ્યો હાલો માઇનસ વાળું લઈ -5 નો ગુણાકાર આપણે 2 હારે કરીએ તો શું જવાબ આવે 5 દૂને 10 અને -1 મૂકી દેવાનો જવાબ -10 આ ઋણ પૂર્ણાંક છે આ ધન પૂર્ણાંક છે પણ આ ઋણ પૂર્ણાંક છે પણ છે તો પૂર્ણાંક જ ને એટલે એનો મતલબ શું થયો તો કે પૂર્ણાંક ગુણ્યા પૂર્ણાંક કરો એટલે જવાબ પૂર્ણાંક જ આવે તો એનો મતલબ શું થયો તો કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ માટે a અને b માટે a ગુણ્યા b એ શું છે પૂર્ણાંક સંખ્યા છે a ગુણ્યા b કરો એટલે જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે એટલા માટે શું કહેવાય તો કે સાદું સિમ્પલ કહેવાય સાહેબ શું કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ શું છે પૂર્ણાંક સંખ્યાઓ શું કહેવાય તો કે ગુણાકાર માટે શેના માટે ગુણાકાર માટે શું છે સંવૃત છે એમ કહેવાય શું કહેવાય સંવૃત છે ચલો આટલી બધાને ખબર પડી ગઈ કે સરવાળા માટે જેમ સંવૃત હતું એવી જ રીતે ગુણાકાર માટે પણ સંવૃત છે ચલો આટલી ગુણાકારની સંવૃતતાની ખબર પડી ગઈ એટલું યાદ રાખવાનું છે રિવાઇઝ કરી લઈએ એકવાર શું સરવાળા માટે સંવૃત છે તો કે હા સાહેબ બાદબાકી માટે તો કે ના અને ગુણાકાર માટે તો કે હા સોરી ચલો આગળ વધીએ એના પછી છે એમાંય ક્રમનો ગુણધર્મ આપણે પહેલા ક્રમનો ગુણધર્મ હમણાં જોયો તો સરવાળા માટે બાદબાકી માટે જોયો તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ તો કે સાહેબ લાગુ પડતો તો બાદબાકી માટે તો કે સાહેબ ન્યા લાગુ નતો પડતો હવે આપણે આમાં ગુણાકાર માટે જોઈએ તો કે લાગુ પડે છે કે નહીં શું કહે છે તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય નો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે ક્રમમાં કઈ ફરક ના પડે તો પરિણામ સરખું જ મળે છે ક્રમ ભલે બદલી જાય પણ જવાબ કેવો મળશે તો કે સાહેબ સરખો જ મળશે એટલે સરખો ઇન ધ સેન્સ કે ભાઈ બંનેનો જવાબ સરખો જ આવે છે ચલો જોઈએ તો હું તો કે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a થવો જોઈએ ચલો આપણે હવે લઈએ a બરાબર શું લેશું તો કે a બરાબર હું અહીંયા લઉં છું a બરાબર લઉં છું 4 અને b બરાબર લઉં છું -3 લઈ લે ચલો તો a ગુણ્યા b આપણે કરવાનું છે તો a ગુણ્યા b એ શું છે આપણો 4 અને ગુણાકાર કરવાનો છે -3 સાથે
તો જવાબ શું હશે? 4 તેરીને 12 અને નિશાની કેવી? તો કે માઇનસની. તો કે જવાબ આવી ગયો -12. હવે આપણે શું કરીએ? બી ગુણ્યા એ કરીએ. જોઈએ તો કે બી ગુણાકાર એ, તો બી શું છે આપણો? -3. એનો ગુણાકાર કોની આરે? તો કે 4 આરે. તો શું જવાબ આવશે? 3 ચોક ને 12 કરવાના અને પછી માઇનસની નિશાની. એટલે જવાબ શું આવી ગયો? બંનેનો સરખો જવાબ આવી ગયો. મતલબ શું થયો? તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકાર સમક્રમી છે. સમક્રમી એટલે સરખો ક્રમમાં ગુણાકાર મળે છે એવું આપણે કહી શકીએ. એટલે કે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. ચલો આટલી ખબર પડી ગઈ બધાને. સરવાળામાં લાગુ પડે છે, બાદબાકીમાં લાગુ પડતો નથી અને ગુણાકારમાં ફરી લાગુ પડે છે. ચલો આટલું બધાએ યાદ રાખવાનું છે. તો ચલો આગળ વધીએ. હવે શું? ચલો નવું આપણે ભણવાનું છે જૂથનો ગુણધર્મ. સેમ વસ્તુ આપણે પેલા સરવાળા બાદબાકી માટે જોઈ હતી, જૂથનો ગુણધર્મ. હવે આપણે ગુણાકાર માટે જોઈએ. શું? તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી લેવાનું પહેલા અને એનો ગુણાકાર કરી દેવાનો, પછી એને ત્રીજો હારે ગુણાકાર કરવાનો. જવાબ જો બેયનું સરખો આવે ત્રણેયનો તો આપણે સાચા, બાકી આપણે ખોટા. તો શું કહેવા માંગે છે અહીંયા? શાયદ મે બી દેખાતું નહીં હોય તો આપણે જોઈ લે શું લખેલું છે. તો કે કોઈ એક સંખ્યા એ ગુણ્યા એનું બી અને સી સાથે જૂથ બનાવી લેવાનું, પછી શું કરવાનું? એનો ગુણાકાર એ અને બી નું જૂથ બનાવીને સી હારે કરી દેવાનું. બેનો જવાબ જો સરખો આવતો હોય તો એ લાગુ પડે છે. ચલો જોઈએ શું કેવી રીતે કરવું એ ઉદાહરણ જોઈએ એટલે ખબર પડે. હું અહીંયા એ બરાબર લઉં છું 2, બી બરાબર લઉં છું 3 અને સી બરાબર લઉં છું 7. ચલો આટલી ખબર પડી બધાને. એ બી સી અને લીધું. પહેલા શું કરવાનું છે આપણે? તો કે એ નો ગુણાકાર પહેલા બી અને સી નો ગુણાકાર કરી એની હારે ગુણાકાર કરવાનો. તો એ શું છે આપણો? 2 ગુણ્યા પછી કૌંસ બી ગુણ્યા તો કે સી 7. તો પહેલા શું કરવાનું આપણે? હંમેશા ગણિતમાં શું કરવાનું? પહેલા કૌંસનું કાર્ય કરવાનું. પહેલા કૌંસના જેટલા પણ વસ્તુ હોય બધું કામ કરવાનું. 7 તેરીને 21 એટલે ગુણ્યા 21 એટલે 21 દુ ને શું થશે? તો કે 42. અહીંયા શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો કે 42. હવે સેમ વસ્તુ અહીંયા જોવાનું છે. શું જોવાનું છે? હવે આપણે જોવાનું છે એ અને બી નો ગુણાકારનો અને એનો કોની હારે? સી હારે. જોઈએ ચલો. એ શું છે આપણો? 2 છે ગુણ્યા શું છે? 3. બી છે અને સી છે આપણો 7 એટલે 2 ગુણ્યા 3. 2 તેરીને કેટલા થશે? તો કે 6 અને ગુણાકાર પાછો 7 એટલે 6 સત્તા ને હવે શું થશે? 6 સત્તા ને આપણને બધાને ખબર છે 42 થાય. તો ગુણાકાર શું આવ્યો? 42. તો જોવું જોઈએ બંને સંખ્યાઓ સરખી આવી છે કે નહીં. બંને સંખ્યાઓ સરખી છે, બંનેમાં જવાબ સરખો છે. એનો મતલબ શું થયો? તો કે પૂર્ણાંકો માટે ગુણાકાર જૂથનો ગુણધર્મ ધરાવે છે. જૂથનો ગુણધર્મ ધરાવે છે. ચલો આટલે બધાને ખબર પડી કે જૂથનો ગુણધર્મ ગુણાકાર માટે લાગુ પડે છે, સરવાળા માટે લાગુ પડે છે, પણ બાદબાકી માટે લાગુ પડતો નથી. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ચલો આગળ વધીએ. હવે શું છે આગળ? ચલો નવી તટસ્થ સંખ્યા આવી ગઈ. આની પહેલા આપણે એક તટસ્થ સંખ્યા ભણી ગયા હતા. કોને યાદ છે? બધાને આઈ હોપ યાદ હશે. શું ભણ્યા હતા આપણે? તો કે સરવાળા માટે તટસ્થ સંખ્યા શું હતી? લાડવો. શું હતો? લાડવો. લાડવો એટલે શું મતલબ થયો? શૂન્ય. સોરી, એ કોના માટેની તટસ્થ સંખ્યા હતી? તો કે સરવાળા માટેની. પણ હવે આપણે કોના માટે જોવાની છે? ગુણાકાર માટે. એટલે એનો મતલબ શું થયો? તો શું કહેવા માંગે છે? તો કોઈ પણ પૂર્ણાંકનો એક સાથે ગુણાકાર કરવામાં આવે. શું કરવામાં આવે? એક સાથે આપણે ગુણાકાર કરતા પરિણામ એની એ જ સંખ્યા મળે. આ તો આપણને ખબર જ હોય ને. શું ખબર ના હોય તો ચલો જાણી લઈએ. શું? તો કે કોઈ સંખ્યા એ છે એનો ગુણાકાર એક હારે ગુણાકાર કરો એટલે જવાબ એ જ મળે. એટલે શું? તો કે કોઈ છે, કોઈ સંખ્યા માની લ્યો કે હું સંખ્યા કોઈ એ લઉં એનો ગુણાકાર એકડા હારે કરી દઉં એટલે જવાબ મને શું મળે? એ જ મળવાનું છે. આટલો આપણને ખ્યાલ આવે. ચલો જોઈએ ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડે. હું લઈ લઉં 5. બરાબર છે? દાખલા તરીકે હું 5 લઈ લઉં. 5 નો ગુણાકાર એક હારે કરું તો જવાબ શું આવે? સાહેબ ખબર નહીં. કેમ ખબર નહીં? અરે ભાઈ અહીંયા જો શું આવશે? 5 એકાને શું થાય? 5. ચલો આટલી ખબર પડી. 5 એકાને 5. બરાબર. એવી જ રીતે હું કરું કે 1 ગુણાકાર 7 તો 1 7 7 એટલે કે જે સંખ્યા 1 નો ગુણાકાર કરો જે સંખ્યા જવાબ એની એ જ સંખ્યા મળે.
એટલા માટે શું કહેવાય તો કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારનો તટસ્થ ઘટક કોણ છે ભાઈ તો કે 1/1 છે શું છે તો કે 1/1 બરાબર તો હવે આપણે બે વસ્તુ યાદ રાખવાની રહી શું તો કે તટસ્થ ઘટક શું તો કે તટસ્થ ઘટક કોનો તો કે પેલા સરવાળાનો સરવાળા માટેનો કયો અને બીજો કયો એક છે ગુણાકાર માટે કોના માટે ગુણાકાર માટે સરવાળા માટે કોણ છે સરવાળા માટે કોણ છે ચલો જલ્દી સરવાળા માટે કોણ છે તો કે 0 અને ગુણાકાર માટે 1 બરાબર આ વસ્તુ આપણે બધાએ યાદ રાખવાની છે ખ્યાલ આવ્યો બધાને આ વસ્તુ યાદ રાખવાની છે ચલો આગળ વધીએ આટલું બધાને ખબર પડી ગઈ હશે આઈ હોપ સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે બધાને ખ્યાલ આવતો રહે ચલો આગળ હવે 0 વડે ગુણાકાર કરવાનો છે 0 વડે આપણે ગુણાકાર કરવાનો છે પહેલા 1 વડે ગુણાકાર કરી લીધો ચલો જોઈએ હવે 0 હારે ગુણાકાર કરીએ 1 હારે ગુણાકાર કરીએ તો એની એ જ સંખ્યા આપણને સોરી 1 સાથે જ્યારે આપણે ગુણાકાર કરતા હતો ત્યારે આપણને એની એ જ સંખ્યા જવાબમાં મળતી હતી જેની હારે આપણે ગુણાકાર કરતા હતા પણ હવે આપણે 0 હારે ગુણાકાર કરીએ તો શું જવાબ મળે છે ચલો જોઈએ ચલો કોઈ પણ સંખ્યાનો 0 સાથે કોની હારે 0 સાથે ગુણાકાર કરતા જવાબ 0 જ મળે શું મળે જેની હારે ગુણાકાર કરો એની એ જ 0 જવાબ મળે બરાબર એટલે એનો મતલબ શું થયો તો કે સાહેબ મતલબ એવો થયો કે આપણે કોઈ પણ સંખ્યા એ લઈએ એનો ગુણાકાર હું 0 સાથે કરું તો જવાબ મને 0 મળે અથવા તો બીજું શું કે કોઈ સંખ્યાનો 0 નો કોઈ સંખ્યા સાથે હું ગુણાકાર કરું તો મને જવાબ 0 જ મળે છે ચલો આટલી બધાને ખબર પડી ગઈ ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે ખબર પડે દાખલા તરીકે કોઈ સંખ્યા હું લઉં છું જેમ કે 14 લઉં ચલો 14 નો ગુણાકાર હું 0 સાથે લઉં છું એટલે જવાબ મને 4 × 0 0 જ મળશે બરાબર કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો એટલે જવાબ હંમેશા 0 જ મળે શું મળે 0 જ મળે તો એવી જ રીતે કોઈ સંખ્યાનો 0 નો કોઈ સંખ્યા સાથે ગુણાકાર જો મને મજા આવી કે ભાઈ મેં 325 લખ્યા તો ગમે એવડી સંખ્યા લખું જવાબ મને 0 જ મળે પણ વચ્ચે નિશાની કેવાની હોવી જોઈએ ગુણાકાર માત્ર ને માત્ર શું હોવો જોઈએ ગુણાકાર હોવો જોઈએ બરાબર એટલે ગુણાકાર જ્યારે પણ 0 સાથે થાય એટલે જવાબ હંમેશા 0 જ મળે આટલું યાદ રાખવાનું છે ચલો આટલી ખબર પડી ગઈ બધાને એટલે શું 1 સાથે ગુણાકાર કરો તો એની એ જ સંખ્યા અને 0 સાથે ગુણાકાર કરો તો જવાબ 0 મળે આટલું યાદ રાખવાનું ગુણાકારમાં ચલો એના પછી ચલો તો હવે આપણે આગળ ભણવાનું છે વિભાજનનો ગુણધર્મ હવે વિભાજનનો ગુણધર્મ છે એ બહુ જ જરૂરી છે કે કેમ કે આગળના ધોરણ 8 ની અંદર આ વિભાજનનો ગુણધર્મનો ખૂબ જ ઉપયોગ થશે અને ગણિત જ્યાં સુધી ભણશો ત્યાં સુધી વિભાજનનો ગુણધર્મ ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ કરવાનો રહેશે ચલો એના માટે આપણે પહેલા જોઈશું સરવાળા માટેનું વિભાજન અને પછી જોઈશું બાદબાકી માટેનું વિભાજન તો સૌથી પહેલા આપણે જોઈએ સરવાળા માટેનું તો સરવાળા માટે શું કહે તો a નો ગુણાકાર જ્યારે b + c સાથે થાય તો કેવી રીતે થશે ત્યારે જોજો અહીંયા દરેક વિદ્યાર્થીનું અહીંયા ધ્યાન તો a નો ગુણાકાર સૌપ્રથમ b સાથે થશે તો a × b એટલે શું થશે તો કે ab અને એવી જ રીતે પાછો આ a નો ગુણાકાર c સાથે તો વત્તા વચ્ચે વત્તાની નિશાની કેમ કે પ્લસ છે અહીંયા અને a c ચલો આટલી ખબર પડી બધાને તો કે a × b + c હતું તો a નો ગુણાકાર b આરે વત્તા a નો ગુણાકાર c આરે એટલે કે જે 12 સંખ્યા છે એનું જે કૌંસની 12 ની સંખ્યા છે એની હારે બધાનો ગુણાકાર થશે ચલો ઉદાહરણ દ્વારા સમજીએ આપણને એટલે વધારે ખબર પડે જેમ કે હું લઉં કે 5 કૌંસમાં એનો ગુણાકાર 3 + 7 તો આનો જવાબ મને શું મળશે તો કે 5 × 3 પેલા 5 નો 3 આડે ગુણાકાર એટલે 5 તેરીને એક જ મિનિટ આપણે લખી જ લઈએ એટલે આપણે પ્રોબ્લેમ ના પડે 5 નો ગુણાકાર 3 એટલે 5 ગુણાકાર 3 વચ્ચે નિશાની કેવાની પ્લસ ની તો વચ્ચે પ્લસ પાછો 5 ગુણાકાર અહીંયા આવશે 7 તો 5 ગુણાકાર 7 તો 5 તેરીને 15 વત્તા 5 સત્તાને 35 આ બેયનો સરવાળો કરવાનો 5 ને 5 10 નું 0 વધી આવી 1 3 ને 1 4 ને 1 5 એટલે જવાબ શું આવ્યો આપણો 50 આવ્યું આને કહેવાય સરવાળા પર વિભાજન
શું કહેવાય? સરવાળા પર વિભાજન. બરાબર, કોનું વિભાજન? ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવાય. ચલો સમજણ પડી બધાને? એવી જ રીતે બીજું કોનું? તો કે બાદબાકીનું. બાદબાકીમાં શું હોય સાહેબ? તો કે કાંઈ નથી હોતું, બસ ખાલી નિશાની બદલાય. શું? તો કે જો એટલે કેવા એમ માંગે છે તો a નો ગુણાકાર હોય અને કૌંસમાં b ઓછા c હોય તો શું કરવાનું? તો કે સૌથી પહેલા a નો ગુણાકાર b હારે કરવાનો. એટલે શું થશે? a b ને વચ્ચે નિશાની કોની? તો કે આ જે છે માઇનસ. પાછો a નો ગુણાકાર કોની હારે? તો કે c હારે. તો a ગુણ્યા c એટલે શું થશે? ac. તો આ છે આપણો ગુણધર્મ. સમજાણું? ચલો જોઈએ આનું ઉદાહરણ. હવે અહીંયા આપણે હું a બરાબર લઉં છું 3. શું લઉં છું? 3 ગુણ્યા કૌંસમાં 5 ઓછા 2. 5 ઓછા આપણે 4 કરીએ. ચલો તો આનો શું કરવાનું? તો સૌથી પહેલા શું કરવાનું? 3 નો ગુણાકાર 5 આવે. 3 પંચા એટલે 3 ગુણાકાર 5 ઓછા 3 ગુણાકાર 4. શું આવશે? 3 ગુણાકાર 4. તો 3 પંચા ને 15 ઓછા 3 ચોક ને 12. તો 15 માંથી 12 જે શું જવાબ આવે? 3. તો આ રીતે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. એટલે શું? તો કે કૌંસની બહારનો જે હોય એને અંદરના કૌંસ હારે કૌંસની અંદરની સંખ્યા બંને સાથે એને ગુણવાનો થાય. ચલો ખ્યાલ આવ્યો બધાને આટલો? ચલો આગળ વધીએ. હવે એના પછી છે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર. ચલો ભાગાકાર કરીએ. બરાબર, પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર એટલે કેવી રીતે છે આપણે જોઈએ. તો અહીંયા કંઈક લખેલું છે કે a ભાગ્યા માઇનસ b હોય તો માઇનસ a ભાગ્યા b થાય, જ્યાં b બરાબર 0 ના હોય. અહીંયા છે કે માઇનસ a ભાગ્યા માઇનસ b હોય તો a માઇનસ ભાગ્યા b, જ્યાં b બરાબર 0 ના હોય. સાહેબ કાંઈ ખબર ન પડી ખબર ના પડી? ચલો જોઈએ, એટલે ઉદાહરણ દ્વારા જોઈએ. આપણે ઉદાહરણ કરીએ. પેલું લખેલું છે શું? તો કે લખેલું છે કે a ભાગાકાર માઇનસ b લખેલું હોય અને એની જગ્યાએ માઇનસ a ભાગ્યા b હોય તો જ્યાં બે હરખું જ થાય. જ્યાં b બરાબર 0 હોવો જોઈએ, b બરાબર 0 હોવો જોઈએ નહીં. b ની જગ્યાએ 0 ચાલે નહીં, બાકી ગમે એ ચાલે. ચાલો આટલું સમજાણું? એટલે જોઈએ ઉદાહરણ દ્વારા સમજ. મેઇન કામ શું છે આપણું? તો કે આ સાબિત કરવાનું થાય. તો કે જો હવે આપણે અહીંયા ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડે. તો કે હું અહીંયા લઉં છું a બરાબર 15 અને b બરાબર લઉં છું -3. તો 15 ભાગ્યા -3. તો 15 ભાગ્યા માઇનસ કરું તો શું? ભાગ્યા 5 3 કરું તો શું આવશે? 5 તેરી 15 થાય એટલે 5 આવશે, -5 માં જવાબ આવે. બરાબર, કેમ કે માઇનસ અહીંયા છે. અથવા તો એમ ના આપણને આઈડિયા આવે તો આપણે કેવી રીતે કરશું? તો 15 ભાગ્યા 3 -3 કરો તો 15 ભાગ્યા -3. તો છેદ ઉડાડીએ તો છેદ આવા કંઈક ઉડશે. 3 પંચા ને 15 એટલે જવાબ શું મળશે આપણને? તો કે -5. ચલો આટલી ખબર પડી. હવે એવી જ રીતે એને કીધું કે -a. હવે આને માઇનસ કરી દો. કોને માઇનસ કરી દેવાના? a ને માઇનસ કરી દો. તો -15 ભાગ્યા b ને પોઝિટિવ કરી દો એટલે કે ધન કરી દો એટલે 3. તો શું આવશે? તો -15 ભાગ્યા 3. તો છેદ ઉડે તો ઘા સાહેબ ઉડે. કેવી રીતે? 3 પંચા ને 15, પાછો એક માઇનસ તો અહીંયા ઓલરેડી છે. તો જવાબ શું આવશે? -5. તો જોવું જોઈએ બંનેમાં જવાબ સરખો જ આવે છે. એટલે કે જ્યારે -1 વાર હોય ત્યારે જવાબમાં માઇનસ આવશે. ચલો આટલું ખબર પડી બધાને? એના પછી બીજું છે શું? તો કે હવે જ્યારે કોઈ એક સંખ્યા હોય -a હોય એનો ભાગાકાર જ્યારે -b હારે થાય તો જવાબ હંમેશા શું આવે? તો કે a ભાગ્યા b બરાબર જ આવે. પાછું અહીંયા કન્ડિશન શું? તો કે b બરાબર 0 ના હોવો જોઈએ. 0 આવે તો એ પદ અવ્યાખ્યાયિત થઈ જાય. એ આપણે આગળના ધોરણમાં ભણશું. ચલો આગળ એકાદી સંખ્યા લઈ લે ભાઈ. કઈ લઉં? તો કે a બરાબર માની લ્યો કે હું લઈ લઉં છું -14, b બરાબર લઈ લઉં છું -7. તો જોઈએ ભાઈ કોના બરાબર જવાબ આવે છે. તો -a ભાગ્યા b કરું, -a ભાગ્યા b એટલે -a એટલે -14 ભાગ્યા -7. તો શું લખાશે? -14
છેદમાં -7, માઇનસ માઇનસ ઉડી ગયા, 7 દુ ને 14, જવાબ શું આવશે 2. હવે સાહેબ તો આ કેમ લખ્યું છે? આ વસ્તુ તો બરાબર લખી આપણે, પણ આ સાહેબ શું લખ્યું તો a ભાગ્યા b, એટલે a ભાગ્યા b એટલે શું તો કે માઇનસ હટાવી દો. હવે માઇનસ હટાવીને લખું છું તો કે 14 ભાગ્યા 7, તો 14 ભાગ્યા 7 શું થશે? 14 ભાગ્યા 7 એટલે કે 7 દુ ને 14, જવાબ શું આવ્યું તો કે 2. જો 2 માં જવાબ કેવો આવ્યો છે? સરખો. એનો મતલબ શું છે તો કે બંને જગ્યાએ જ્યારે માઇનસ હશે, બંને ઋણ પૂર્ણાંકના ભાગાકાર કરશો તો ત્યારે જવાબ હંમેશા કેવો આવશે? ધન પૂર્ણાંક જવાબ આવશે. ચલો આટલી ખબર પડી બધાને? ઓકે ચલો. આની પેલા આપણે ગુણાકાર કર્યા ત્યારે પણ હતું કે બે ઋણ પૂર્ણાંકના જ્યારે ગુણાકાર કરતા હતા ત્યારે શું આવતું હતું? બેયના ઋણ પૂર્ણાંકના ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક જ મળે છે. ચલો રેડી, આગળ વધીએ. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વિશેના ગુણધર્મો જોવાના. સાહેબ તમે ગુણધર્મોમાં વાહે પડી ગયા હાવ, પણ વાહે પડવું જ પડે ને દીકરા, એના સિવાય ઓપ્શન છે નહીં. પહેલું આપણે જોયું હતું સરવાળા માટે, પછી બાદબાકી માટે જોયા, પછી ગુણાકાર માટે જોયા, ને હવે આપણે છેલ્લા છે એના માટે ભાગાકાર માટે. પણ આપણે અહીંયા જાજી કથા કરવાની નથી, એટલે આપણે સીધું જોઈ લઈએ. હવે હું તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકાર માટે સંવૃત નથી, ભાગાકાર માટે સંવૃતતા ધરાવતા નથી. હવે સાહેબ સંવૃતતા પાછી ભૂલાઈ ગઈ? રિકોલ કરો, યાદ કરો, પાછું યાદ કરો. શું હતું તો કે એક પૂર્ણાંક સંખ્યા અને બીજી પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો તોય પૂર્ણાંક સંખ્યા મળે તો એ સંવૃતતા હતી. બાદબાકી માટે સંવૃતતા ધરાવતું હતું, ગુણાકાર માટે સંવૃતતા ધરાવતું હતું, પણ હવે ભાગાકાર માટે સંવૃતતા ધરાવે કે નહીં? અહીંયા તો ના પાડી દીધી. તો સાહેબ નથી તો એના માટે પ્રમાણ દેવું પડે ને કઈક. શું પ્રમાણ દઈએ? ચલો જોઈએ. ઉદાહરણ તરીકે હું લઉં કે ભાઈ 5 ભાગાકાર 3 કરું, 5 ભાગાકાર 3 કરું તો 5 ભાગ્યા 3 કરવાના, તો 5/3 આમ લખાય 5 ભાગ્યા 3. તો હવે સાહેબ સંવૃતતા છે જ ને, કેમ નથી? આ તો શું છે? પૂર્ણાંક સંખ્યા છે. આ પૂર્ણાંક સંખ્યા છે, પણ આ પૂર્ણાંક સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યા નથી. જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા મળતો નથી. આ પૂર્ણાંક સંખ્યા નથી. 5/3 આપણે ઓલરેડી પેલા હમણાં જોઈ પૂર્ણાંક સંખ્યાઓ, તો એમાં 0 હતો, ધન સંખ્યા ઋણ સંખ્યા હતી, પણ ક્યાંય આવું હતું અપૂર્ણાંક જેવું તો કે નહોતું. એટલા માટે આ પૂર્ણાંક સંખ્યા નથી મળતી. પૂર્ણાંક ભાગ્યા પૂર્ણાંક કરો તો પૂર્ણાંક સંખ્યા મળતી નથી, એટલા માટે સંવૃત નથી. પછી બીજું, પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સમક્રમીય નથી. સમક્રમી નથી એનો મતલબ શું થયો તો ઉદાહરણ જોઈએ. લાઈનમાં ગુણ ભાગાકાર કરો તો ક્રમ બદલે તો ભાગાકારનો જવાબ બદલાઈ જાય. કેવી રીતે સાહેબ? આવી રીતે જો, તો કે 6 ભાગાકાર 2 કરો એટલે 6 ભાગ્યા 2 એટલે 2 તેરી 6, જવાબ શું આવે? 3. પણ હવે 2 ભાગ્યા 6 કરો તો જવાબ શું આવે? 2/6 એટલે કે 2 એકા 2, 2 તેરી 6 એટલે 1/3. તો 1/3 અને 3 બે સરખા નથી, એટલા માટે સમક્રમી નથી. ચાલો આટલે બધાને ખબર પડી ગઈ, કમ્પ્લીટ હાવ. પછી પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે જૂથના ગુણધર્મોનું પાલન કરતા નથી. હવે આનો પાલન કરતા નથી એટલે જૂથના ગુણધર્મોનું પણ પાલન કરશે નહીં. એનું પણ પાલન કરતા નથી એટલે એકય નિયમ નહીં, સંવૃતતા પણ નહીં, પછી ક્રમ પણ નહીં, અને બીજો કયો આપણે જૂથનો પણ નહીં. આ 3 માંથી એકયનો પણ ભાગાકાર પાલન કરતું નથી. શું પાલન કરતું નથી? એક પણ નિયમનો સંવૃતતા હોય, ક્રમ હોય કે જૂથ હોય, 3 માંથી એકયનો ભાગાકાર એનો પાલન કરતું નથી. ચલો આટલી ખબર પડી ગઈ. એના પછી આગળ ઓકે, હવે આવે છે કોઈ પણ ધન પૂર્ણાંકને -1 વડે ભાંગતા. કોના વડે? હવે આપણે આની પેલા 1 વડે ગુણતા શીખાતા ને, તો ત્યારે જવાબ શું આવતો હતો? જે સંખ્યા ગુણતા તે જ. હવે અહીંયા ભાગાકાર કરવાનો. તો કે કોઈ પણ ધન પૂર્ણાંક, ધન એટલે કે જેમાં માઇનસ ના હોય, 1 2 5 7 10 15 150 150 200 250 એ બધી બરાબર, એ બધી ધન કહેવાય. તો એને -1 વડે ભાંગતા શું કરતા? ભાઈ જવાબ ઋણ પૂર્ણાંક મળે. એટલે શું સાહેબ? કઈ ખબર ના પડે. એટલે કોઈ પણ સંખ્યા, એટલે કેવા એમ માગે છે ભાઈ સાહેબ કે ભાઈ કોઈ પણ સંખ્યા a ને ભાંગવું જ્યારે કોની આરે? તો કે -1 આરે, તો મને જવાબ મળે -a જવાબ મળે મને, આવું કહે છે. તો ઉદાહરણ જોઈએ તો સાહેબ ખબર પડે ને? ખબર પડે. હાલો જોઈએ ઉદાહરણ તરીકે.
કોઈ પણ સંખ્યા હું 5 લઈ લઉં, 5 ભાગ્યા -1 કરું તો મને જવાબ શું મળે? તો કે 5 એકા 5, એટલે હું ભાગાકાર કરું તો આમ ભાગાકાર કરું તો 1 વડે, તો 1 5 5, બરાબર. તો જવાબ શું આવ્યો? અહીંયા 5 આવ્યું. પણ કેવા? તો -1 છે, એટલે -1. જવાબ ઋણ પૂર્ણાંક મળી ગયો. ઋણ પૂર્ણાંક આપણને, ચલો આટલી ખબર પડી. એટલે a નો ગુણાંક ભાગાકાર તમે -1 આરે કરો ત્યારે ભાગાકારમાં જવાબ ઋણમાં જ આવે. આટલું યાદ રાખવાનું છે. ચલો એના પછી બીજું શું કીધું છે આપણને? કોઈ પણ ઋણ પૂર્ણાંકને -1 વડે ભાગતા, સોરી, કોના વડે ભાગતા? તો કે -1 વડે ભાંગતા જવાબ ધન પૂર્ણાંક મળે. એટલે માઇનસ વાળી સંખ્યાને માઇનસ વડે ભાંગો તો જવાબ ધન પૂર્ણાંક મળે. કેવી રીતે? તો કે એને એવું કીધું છે ભાઈ સાહેબ કે શું? તો કે -a વાળી સંખ્યા હોય એને તમે -1 વડે જ માંગો તો જવાબ આપણને ધન સંખ્યા મળે છે. તો ચલો જોઈએ આગળ શું કહે છે. એટલે હું કઈક સંખ્યા લઈ લઉં, ઉદાહરણ તરીકે -8 લઈ લઉં છું, એનો ભાગાકાર હું લઉં છું ચલો -1 વડે. તો હવે હું અહીં લઉં છું -8 ભાગ્યા 1 કરું તો આ 1 8 ને 8, એટલે જવાબ શું મળશે મને? શૂન્ય. પણ માઇનસ માઇનસ શું થઈ જશે? ઉડી જાય. એટલે જવાબ મને શું મળશે? ખાલી 8 જવાબ મળશે. એટલે જવાબ કેવો આવ્યો? ધન પૂર્ણાંક આવ્યો કે નહીં? સમજાણું? એટલે કે એક ધન અને એક ઋણ હોય તો ઋણ જવાબ આવે, અને બે ઋણ હોય તો જવાબ શું આવે? ધન જવાબ આવશે. ચલો આગળ, કે કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંકને, કોઈ પણ ધન હોય કે ઋણ હોય એને કોના વડે? તો 1 વડે ભાંગો ને તો જવાબમાં કોઈ ફેરફાર થતો જ નથી. એટલે શું? આની પહેલા આપણે જોયું હતું કે 1 વડે કોઈ સંખ્યાને ગુણતા હતા, જવાબ શું આવતો હતો? એની એ જ સંખ્યા, એમાં કોઈ ફેર પડતો નતો. તો એવી જ રીતે જ્યારે કોઈ સંખ્યા a છે, કોઈ સંખ્યા શું છે? તો કે કોઈ સંખ્યા a છે એને ભાગાકાર કરો 1 આરે તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં, એનો એ જ આવે. એવી જ રીતે કોઈ સંખ્યા -a છે એનો ભાગાકાર 1 આરે કરો તો એનો જવાબ -a જ આવે, એનો એમ, એમાં કાંઈ બદલાવ આવે નહીં. એટલે ઉદાહરણ આપણે જોવું, ઉદાહરણ જોઈએ તો કે હું 7 નો ભાગાકાર 1 આરે કરું તો મને 7 જ મળે. જવાબ મળે કે ના મળે મને કયો જોઈએ? ચલો અહીં જોઈ લઈએ. ક્યાં જોઈએ આપણે? અહીંયા જોઈ લો. હાલો, અહીંયા બધા જ દેખાશે. આવ્યો. ચલો 7 ભાગ્યા 1 કરું, 7 ભાગ્યા 1 તો 1 7 7, જવાબ એનો એ જ આવ્યો કે નહીં? જો 7 આવ્યો કે નહીં? 7 ભાગ્યા 1 કરતો તો જવાબ 7 આવ્યો કે નહીં? હવે એ જ રીતે માઇનસ વાળી સંખ્યા -8 લઈ લઈએ. હાલો આપણે -8 ભાગ્યા 1 તો 1 -8 0 આવે કે ન આવે? કયો જોઈએ? સોરી, એની એ જ સંખ્યા -8 આવે કે ન આવે? અહીંયા જોવું આવે છે. એટલે શું થયું? તો કે હું -8 ને 1 વડે ભાંગું તો મને જવાબ -8 જ મળે છે. ચાલો આટલી ખબર પડી બધાને? જવાબ -8 જ મળે છે મને. આટલી બધાને ખબર પડી ગઈ. આ બધી વસ્તુઓ નાની નાની વસ્તુઓ છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક 1 માર્કની અંદર, 2 માર્કની અંદર કે 2 માર્ક તો ના હોય પણ 1 માર્કમાં 2 માર્કની અંદર આપણને પૂછવાના ચાન્સીસ છે, એટલે આપણને ખબર હોવી જોઈએ. ચલો આગળ, સરવાળા માટેના નિયમો. હવે અમુક નિયમો છે, નિયમો જે આપણે જો સરવાળા કરતા હોય તો આપણને ખબર હોવી જોઈએ. સરવાળા માટેના નિયમો આપણે અમુક જોવાના છે. તો કે જો કે જ્યારે આ નિશાની છે અને આ ક્રિયા છે, આ સરવાળાની ક્રિયા છે, વચ્ચે જે નિશાની છે એ ક્રિયાઓ છે, અને આ છે એ સંખ્યાની નિશાનીઓ છે. શું છે? સંખ્યાઓની નિશાની. ચલો જોઈએ. તો કે કોઈ ધન સંખ્યા હોય એનો સરવાળો ધન સંખ્યા હારે કરો તો પ્લસ 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 જ થાય હંમેશા. બરાબર? શું થશે? પ્લસ. જેમ કે જો હું પ્લસ વાળી સંખ્યાનો 5 એનો સરવાળો કરું, પ્લસ વાળી સંખ્યા 3 આવે તો શું જવાબ મળશે? 5 ને 3 8. તો પ્લસ વાળી સંખ્યા મને મળે. બરાબર? કેવી મળે? પ્લસ વાળી સંખ્યા જ મને મળે. બરાબર? એવી રીતે બીજું તો માઇનસ બે માઇનસ વાળી સંખ્યા, તો -7 એનો સરવાળો હું કરું છું -2 હારે તો હવે શું થશે? તો બે નો સરવાળો થાય. એટલે કેવી રીતે થાય? તો કે -7 પ્લસ માઇનસ. હવે અહીંયા એક વસ્તુ તમારે એક નિયમ યાદ રાખ. નિયમ કયો તો નિયમ યાદ રાખવાની, ટ્રીક કયો તો ટ્રીક. બધી વસ્તુ એક જ છે. કે જો હું યાદ રાખવાની તમને કહું તો એક વસ્તુ અહીં જોઈ લેવાની. જો કે જો નિશાની, શું? તો કે જો નિશાની, આટલું યાદ રહીએ. જો નિશાની શું? તો કે કેવી? તો કે સરખી હોય. કેવી હોય? સરખી. અને બીજું શું હોઈ શકે? જો નિશાની કેવી હોય? અલગ અલગ હોય. કેવી? તો કે અલગ અલગ હોય.
સરખી હોય તો હંમેશા શું થાય? સરવાળો થાય. શું થાય? સરવાળો થાય. અને જ્યારે નિશાની જો અલગ અલગ હોય તો શું થાય? બાદબાકી થાય. ચલો આટલી સમજણ પડે. પણ સાહેબ જવાબ, તો કે જવાબની નિશાની કેવી? તો કે જવાબની નિશાની કેની નિશાની? જવાબની નિશાની હંમેશા કેવી આવે? તો કે મોટી સંખ્યાની નિશાની આવે. કેની આવે? મોટી સંખ્યાની નિશાની જ આવે. ચલો આટલી સમજણ પડે જ બધાઈને. શું? તો કે જો નિશાની કોની? રકમમાં. બે રકમ હોય ને આપણી પાસે, તો બે રકમમાં જ્યારે બેયની નિશાની કેવી? તો કે સરખી હોય. કેવી? સરખી હોય તો હંમેશા સરવાળો જ થાય. સ યાદ રાખવાનું. અને અલગ અલગ હોય તો શું થાય? તો કે બાદબાકી થાય. પણ જવાબની નિશાની હંમેશા શું હોય? બેયમાં એક જ વસ્તુ લાગુ પડે. જવાબની નિશાની કેવી આવે? કે જે મોટું હોય ને એની નિશાની આવે. એટલે કે ઘરમાં મોટાનું હાલે, એમ યાદ રાખવાનું. ઘરમાં મોટાનું હાલે. રેડી? ચલો જોઈએ. મેં તમને જે વસ્તુ કીધી એ જ વસ્તુ અહીંયા છે. જો હવે શું કીધું તું? જો નિશાની હરખી, તો અહીંયા 5 ની નિશાની પ્લસ, 3 ની નિશાની પ્લસ, તો બે નિશાની સરખી હતી તો સરવાળો કર્યો મેં. 5 ને 3 8. નિશાન કોની એવી? જે મોટી સંખ્યા હોય એની. મોટો કોણ? 5 કે 3? 5. 5 ની નિશાની કેવી? અહીં ક્યાંય શું હોય? પ્લસ હોય. એટલે જવાબ શું આવ્યો? પ્લસ. એવી જ રીતે અહીંયા -7 + 2 એટલે કે અહીંયા -7 પ્લસ માઇનસ ને માઇનસ એટલે માઇનસ માઇનસ. બે નિશાની કેવી? સરખી સાહેબ. તો શું હોય? જો નિશાની સરખી તો સરવાળો થાય. તો 7 ને 2 પેલા શું કરી દેવાનું? ચલો એનું અહીંયા લખું છું. બરાબર? 7 ને 2 કેટલા થઈ જાય? 9. પણ જવાબની નિશાની કોની આવે? તો સાહેબ મોટી સંખ્યા નિશાની આવે જવાબમાં. તો મોટો કોણ? 7 ને 2 માં? તો કે 9 સોરી 7. તો જવાબ માઇનસમાં. હાલો સમજાણું આટલું. આ એક યાદ રાખવું. જો નિશાની સરખી તો સરવાળો થાય. સરખી સરવાળો, અલગ અલગ બાદબાકી. જવાબમાં મોટા નિશાની. રેડી? હાલો આગળ. હવે હું કીધું કે પ્લસ માઇનસ એટલે શું આવશે? હું એક સંખ્યા લઉં છું 8. એનો સરવાળો કરું કોની હારે? તો કે -3 હારે. તો 8 પ્લસ માઇનસ ને માઇનસ. હવે શું કીધું તું? જો નિશાની અલગ અલગ હોય. જો નિશાની અલગ અલગ હોય એટલે કે શું? 8 ની નિશાની કેવી? પ્લસ. 3 ની નિશાની કેવી? માઇનસ. તો 8 - 3 એટલે જવાબ શું કરવાનું? બાદબાકી કરવાનું. બાદબાકી એટલે 5. એને શું કીધું? જવાબની નિશાની કેવી? તો જો મોટી સંખ્યા હોય એની નિશાની. મોટું કોણ? 8 માં 3 માં 5 મોટા, તો 5 ની નિશાની પ્લસ. જવાબ પ્લસ. સમજે પડી આટલી બધા? જો નિશાની અલગ અલગ હોય તો બાદબાકી જ કરવાની. આટલું યાદ રાખવાનું આપણે. એના પછી માઇનસ વત્તા પ્લસ એટલે કે માઇનસ વાળી સંખ્યા પેલા લઈ લો. -7 વત્તા ને 3 સોરી ચલો 4 લઈ લઉં છું આ વખતે. તો માઇનસ પ્લસ. આ 7 ની નિશાની માઇનસ, 4 ની નિશાની પ્લસ. તો બંને નિશાની કેવી? તો કે જો નિશાની બે કેવી? તો કે અલગ અલગ. કેમ કે અહીંયા એક માઇનસ છે ને અહીંયા એક પ્લસ છે. તો નિશાની અલગ અલગ. તો કરવાનું શું આપણે? બાદબાકી. હાલો બાદબાકી, સાદી બાદબાકી કરવાની. 7 માં 4 જાય તો સાહેબ કઈ ના ખબર પડે, 3 વધે. બરાબર? હવે હું? તો કે જવાબની નિશાની કોની? તો કે મોટી સંખ્યાઓની નિશાની. મોટું કોણ? તો કે 7 મોટા. જવાબમાં શું આવે? -3. આ તમારું જવાબ. આવું આવડે કે ના આવડે? આવડે સાહેબ. ખાલી એટલું જ યાદ રાખવાનું. જો નિશાની હરખી હોય તો સરવાળો કરવાનો. જવાબમાં મોટા નિશાની. જો નિશાની અલગ અલગ હોય તો બાદબાકી કરવાની. જો નિશાની અને જવાબ કેવો હશે? મોટી સંખ્યાની નિશાની હશે જવાબમાં. ચલો આટલી બધાને ખબર પડી ગઈ. ચલો આગળ વધીએ. હવે ગુણાકાર માટેના નિયમો. ઓલા હતા સરવાળા માટેના, હવે ગુણાકાર માટેના. ગુણાકાર માટેના નિયમો શું કે? તો કે પ્લસ વાળું હોય, બે સંખ્યા પ્લસ વાળી હોય, જવાબ પ્લસમાં જ આવે. એટલે કે 5 હોય એનો ગુણાકાર હું +3 આરે કરું તો 5 × 15. જવાબ પણ કેવો આવશે? પ્લસમાં જ આવે. બરાબર? આટલી ખબર પડી બધાને? એટલે માઇનસ ના હોય તો માઇનસ ના આવે, મતલબ એવું. પછી માઇનસ વાળી હોય, એક સંખ્યા -7 હોય એનો ગુણાકાર હું 2 હારે કરું તો 7 દૂને પેલા શું કરવાનું? 7 દૂને 14 કરી લેવાના અને માઇનસ ની નિશાની. 7 દૂને 14. માઇનસ માઇનસ શું આવે? પ્લસ. માઇનસ પ્લસ માઇનસ. એ બે માઇનસ પ્લસ માઇનસ. ચલો આગળ. હવે શું આવશે? પ્લસ માઇનસ એટલે એક લઉં છું હું 8 અને ગુણાકાર કરું છું -3 આરે. તો 8 તેરી 24 થશે. અને એનો નિશાની કેવી? તો કે એકવાર માઇનસ એટલે માઇનસ. એકવાર માઇનસ હોય તો માઇનસ આવે, 2 વાર માઇનસ હોય તો માઇનસ ના આવે. એટલે હવે આગળ જોઈએ. 2 વાર માઇનસ એટલે શું આવશે? -4 ગુણ્યા હું કરું -3 6. હાલો
તો શું આવશે તો કે 6 ચોક ને 24 અને 2 વાર માઇનસ છે એટલે 2 વાર માઇનસ હોય તો એ શું થઈ જાય પ્લસ થઈ જાય. શું થઈ જાય પ્લસ થઈ જાય. હવે એક જ મિનિટ અહીંયા તમને કન્ફ્યુઝન થશે એટલે આપણે ઉદાહરણ બદલાવી દઈએ. 24 જવાબ આવતો ના હોય એવું કંઈ ગોઠવો. અહીંયા હું લઈ લઉં છું માઇનસ ને 5. હાલો તો હવે 5 ચોક ને પહેલા તો 20 કરી દેવાનો. 2 વાર માઇનસ હોય તો માઇનસ માઇનસ હંમેશા પ્લસ થાય. શું થાય માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે આમ યાદ રાખો. તમને એક વસ્તુ યાદ રખાવી દઉં કે પ્લસ વાળું પ્લસ ગુણ્યા પ્લસ હોય તો જવાબ હંમેશા શું આવે પ્લસમાં આવે. આ બધા જવાબ છે, જવાબની નિશાની છે, જવાબ છે. પછી માઇનસ ગુણ્યા પ્લસ હોય તો જવાબ શું આવે માઇનસ આવે. શું આવે માઇનસ. પછી પ્લસ ગુણ્યા માઇનસ હોય તો જવાબ શું આવે માઇનસ આવે. અને માઇનસ ગુણ્યા માઇનસ હોય તો જ્યારે જવાબ હંમેશા કેવો આવે પ્લસ આવે. આટલું યાદ રાખો એટલે તમારું કામ થઈ ગયું. સમજણ પડી? આટલું યાદ રાખો એટલે તમારું કામ થઈ ગયું. ચલો જોઈએ આગળ. હવે લ્યો આ તો પૂરું થઈ ગયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલી બધાને ખબર પડી ગઈ કે આટલું હતું આપણું ચેપ્ટર. છેલ્લે આપણે જોઈ લીધું કે આપણે ગુણાકારની નિશાનીઓ જોવાનું હતું, આપણે જોઈ લીધું. હવે આપણે એમ થાય કે વાહ સાહેબ ફાઇનલી તમે પૂરું કરી દીધું, સ્માઇલી આવી ગઈ છે આપણે, બરાબર. એટલે તમે સ્માઇલ કરતા કરતા થેન્ક યુ બધાએ આ વિડીયો જોયો. આઈ હોપ તમને બધાને ક્લિયર સમજાણું હશે. એકવાર વિડીયો રિવાઇન્ડ કરી નાખો, જોઈ લેજો. જ્યાં પણ જરૂર પડે ત્યાં બુક અને પેન લઈને લખી લેજો. અને અમારી ચેનલ એટલે કે લર્ન વિથ પરેશને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા. થેન્ક યુ.